હેલો મિત્રો, કેમ છો? મજામાં દશો તો જ મારો વિડીયો તમે જોતા હશો. પણ તો આજે જરા પર વાર લગાડ્યા વગર રાજુભાઈ, હા બોલો. શું બનાવવાના છે? આપણે દિનેશભાઈ બનાવવાના છે છટક મટક જે સિંગ ભજીયા આવે છે ને. છટક મટક સિંગ ભજીયા? હા, છટક મટક સિંગ ભજીયા હા. જે ગોળ આવે છે. હા. સિંગ ભજીયા આપણે ગોપાલના પણ આવે છે, એ અલગ રીતના આવે છે. પણ આપણે આ છટક મટક સિંગ ભજીયા બનાવવાના છે. તો જલ્દીથી આપણે દિનેશભાઈ બનાવવા મળશે. ભજીયા બનાવવાના છે કે એનું શાક બનાવવાના છે? છટક મટક જે સિંગ ભજીયા આવે એનું શાક બનાવશે, ગ્રેવી વાળું. ગ્રેવી વાળું એનું શાક બનાવવાના છે, એ પણ પંજાબી ટાઈપ. હા, તો ચાલો મિત્રો જલ્દીથી શરૂ કરીએ. તો ચાલો, આની માથે આપણે પણ થાકી જ ગયા છીએ. હા, હું થાકી તો ગયો. ચાલો મિત્રો, અમે પણ હવે શરૂઆત કરી દઈએ, હેઠે ઉતરી જઈએ. મિત્રો, તો આપણે જે સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે, જે ચટક મટક સિંગ ભજીયા આવે છે બાલાજી કંપનીના, તે આપણે સારી રીતે ગ્રેવી બનાવીને આપણે એનું શાક બનાવવાનું છે. એની અંદર આપણે ટમેટા જોવે છે, પછી આદુ જોવે છે, લીલું લસણ છે, કોથમરી છે, મરચાં છે અને ડુંગળી છે. મસાલાની અંદર આપણે જીરું છે, હિંગ છે, પછી ધાણા જીરું, હળદર, મરચું અને સબ્જી મસાલો, અને આપણે જે આ તીખું મરચું લીધું છે એ પણ તમે નાખી શકો છો. અને હા મિત્રો, હવે આ બધી વસ્તુ આપણે મોટી મોટી કાપી નાખવાની છે અને આપણે એને પહેલેથી આપણે વઘાર મારી દેવાનો છે. પછી આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરવાનું છે. આપણે મિત્રો પહેલાં ટમેટા કાપી નાખશું. આપણે મોટા મોટા જ કાપવાના છે, કારણ કે આપણે મિક્સરની અંદર આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. વઘાર મારીને આપણે મોટા મોટા કાપી નાખીએ તો પણ ચાલશે. તો હા મિત્રો, આપણે બધી વસ્તુ કપાઈ ગઈ છે, તો આને આપણે હવે વઘાર કરી નાખવાનો છે. ચાલો મિત્રો, આપણે તેલ નાખી દઈશું પહેલાં સૌપ્રથમ. ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ જીરું નાખી દઈશું. જીરું નાખ્યા પછી આપણે મિત્રો આદું નાખવાનું છે. આદું નાખ્યા પછી જે આપણે લીલું લસણ લીધું છે એ નાખવાનું છે. આપણે થોડુંક હલાવી નાખશું. આપણે મરચાં નાખી દઈશું. આપણે ડુંગળી નાખી દઈશું. આપણે ટમેટા પણ નાખી દઈશું. આને હલાવી નાખશું સારી રીતે. હિંગ નાખી દઈશું મિત્રો હવે. પછી હળદર, ધાણા જીરું, 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખવાનું છે, કારણ કે હજી આપણે ગ્રેવી પકાવવાની છે. પછી જે વઘાર બનાવીએ એમાં નાખવાનું. અને હા મિત્રો, આને આપણે ખાલી નોર્મલ જ પાકવા દેવાનું છે. ખાલી આપણે 1 થી 1.5 મિનિટ પાકવા દેવાનું, કારણ કે આપણે આને મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી નાખવાનું છે. એટલે જેવું તેવું આપણે કકડાવવાનું છે મિત્રો. હા મિત્રો, આપણે મીઠું આમાં થોડુંક નાખવાનું છે, કારણ કે જે બનાવતી વખતે આપણે નાખવાનું છે. તો મિત્રો, સારી રીતે આપણે આ પકડી ગયું છે. હવે આને આપણે ઉતારી લેવાનું છે. જો મિત્રો, આપણે જે કકડાવા મૂક્યું હતું બધી મટીરિયલ એ સારી રીતે કકડી ગયું છે. અને હવે આને આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી નાખવાનું છે. તો ચાલો મિત્રો, ગ્રાઇન્ડ કરી નાખીએ. જો મિત્રો, આપણે આ રીતે આખું પાકું રાખવાનું છે, બરાબર? હા, આપણે પ્લેન નથી કરી નાખવાનું. હા મિત્રો, મસ્ત ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. આખી પાખી રાખવાની હો મિત્રો, ભૂલવાનું નથી તમારે. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ.
ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે રાઈ નાખી દઈશું. ચાલો મિત્રો, આપણે જીરું નાખી દઈશું. પછી આપણે હિંગ નાખી દઈશું. હળદર, પછી કાશ્મીરી મરચું, પછી આપણે આ ગ્રેવી તરત નાખી દેવાની, બળે નહીં મરચું. પછી આપણે હલાવી નાખશું. હા મિત્રો, આપણે આની અંદર આપણે પાણી નથી નાખવાનું, આપણે છાશ નાખી દેવાની છે. હા, થોડુંક આપણે પાકી જાય પછી આપણે સિંગ ભજીયા નાખી દેવાના અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે એની અંદર. તો ચાલો મિત્રો, આપણે ગ્રેવી સારી રીતે પાકી ગઈ છે. હવે જે આપણે જે સિંગ ભજીયા લીધા છે ચટક મટક બાલાજી કંપનીના, તે આપણે હવે નાખી દઈશું. તમે કોઈ પણ કંપનીના નાખી શકો છો. આની અંદર આપણે આને ઝાઝું પાકવા નથી દેવાનું. આની અંદર આપણે લીલા ધાણા પણ સાથે સાથે નાખી દેવાના છે. ચાલો મિત્રો, તો હવે આપણે સિંગ ભજીયાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. આની અંદર આપણે મસાલો કોઈ જાતનો નાખવાનો નથી, કારણ કે સિંગ ભજીયા ઓલરેડી મસાલાવાળા હોય છે. તો ચાલો મિત્રો, ઉતારી લઈએ. તો ચાલો મિત્રો, આપણે જે સિંગ ભજીયાની આપણે રેસીપી બનાવી એ તૈયાર થઈ ગઈ છે. આજે દિનેશભાઈ આપણો મિત્ર આવ્યો છે નિલેશભાઈ ધોરડીથી, તો આપણે એને કહીશું કે ટેસ્ટ કરી લો. મારે ટેસ્ટ કરવો જ નથી, આજે એની પાસે ટેસ્ટ કરાવવો છે. બધાની ફરમાઈશ છે ને, અલગ અલગ વ્યક્તિ થોડુંક ટેસ્ટ કરે. હા નિલેશભાઈ, કેમ લાગ્યું? બહુ મજા આવી. બહુ મજા આવી. હા મિત્રો, તમે પણ આ એકદમ રેસીપી બનાવો. આ અત્યારે પ્રખ્યાત છે દિનેશભાઈ, તો તમે પણ એક દાણ સિંગ ભજીયાની રેસીપી ઘરે બનાવો, બહુ મસ્ત બને છે. તો દિનેશભાઈ, નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય.